નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસકાંઠા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ. બનાસકાંઠાના થરાદમાં થઈ રહ્યો છે લાકડાનો કાળો કારોબાર. લાકડું મિલમાં પહોંચે તે પહેલો લાકડાના ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડતી થરાદની ફોરેસ્ટ ટીમ. કોણ છે સુરેશ મિસ્ત્રી, જે બબ્બે ચલાવી રહ્યા છે લાકડાની મિલો અને કરી રહ્યા છે કાળો કારોબાર. ઉનાળાની સિઝન આવતા થરાદ તાલુકામાં વાડી વિસ્તારમાં વૃક્ષો ઊભા હોય છે, ત્યારે આવા લાકડાનો કાળો કારોબાર કરવા વાળા થરાદ તાલુકામાંથી સરપંચ કે તલાટીની પરમિશન લીધા વગર લીલા વૃક્ષો કાપી રાતના સમયમાં કાઢવામાં આવે છે ટ્રેક્ટર. ત્યારે થરાદ તાલુકાની વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મેન કેનાલ ધીમા રસ્તા ઉપર લાકડાનું ભરેલું ટ્રેક્ટર નંબર GJ8P3889 આવી રહ્યો હતો. ત્યારે વન વિભાગની ટીમ પૂછપરછ કરતા આ ટ્રેક્ટર સુરેશભાઈ મિસ્ત્રી દિયોદર વાળાનું હતું એવું જાણવા મળ્યું હતું. ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા આ ટ્રેક્ટરને ફોરેસ્ટ વિભાગની ઓફિસમાં ખસેડવામાં આવ્યો હતો અને આ કામગીરીમાં RFO ચેતનસિંહ તથા RFO સેજલબેન તથા RD કુણિયા અને એમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.